સુરતમાં બ્રેન્ડેડ 13 વર્ષીય કિશોરીના અંગોનું દાન કરવામાં આવ્યું છે. કિડની અને લીવરના દાનથી 3 લોકોને નવજીવન મળ્યું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 48 કલાકમાં 3 સફળ અંગદાન થયા છે. અગાઉ સુરતના બમરોલીના શર્મા અને નર્મદાના વસાવા પરિવાર બાદ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાની બ્રેન્ડેડ 13 વર્ષીય કિશોરીનું અંગદાન થતા વધુ 3 લોકોને નવજીવન મળ્યું છે. નવી સિવિલ હોસ્પિટલથી આ સાથે 70મું અંગદાન થયું છે. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના બાલંદા ગામના આદિવાસી ફળિયામાં રહેતા અનિલભાઈ ઠાકરે ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની 13 વર્ષીય પુત્રી મનીષાને તારીખ 20મી જૂને તાવ, લોહીનું પ્રમાણ ઓછું અને માથાનો દુખાવો હોવાથી નજીકના દવાખાને લઈ જવાઈ હતી અને 2 બોટલ રક્ત ચડાવવામાં આવ્યું હતું. તબિયત ગંભીર હોવાથી તારીખ 26મીએ નંદુરબારની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં સીટી સ્કેનમાં માથાના પાછળના ભાગમાં ગાંઠ હોવાનું સામે આવ્યું હતું, જેથી વધુ સારવાર માટે તારીખ 26મીએ 108 દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ અને ત્યારબાદ આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવી હતી. આ દરમિયાન તારીખ 30મીએ ડોક્ટરોએ તેમને બ્રેન્ડેડ જાહેર કરી હતી. ત્યારે સોટોની ટીમના સભ્યોએ ઠાકરે પરિવારના સભ્યોને અંગદાનના મહત્વ વિશે સમજાવ્યું હતું. તેથી આદિવાસી પરિવારે અંગદાનના પુણ્ય કાર્યમાં સંમતિ આપી મનીષાના અંગોનું દાન કરવાની પરમિશન આપી હતી, જેના કારણે મનીષાના 2 કિડની અને લીવર અમદાવાદની આઈકેડી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.